નમસ્તે વિદ્યાર્થી મિત્રો. કવિ શ્રી શ્રીનાથસિંહ રચિત શીખો કાવ્ય વડે પ્રકૃતિના ભિન્ન ભિન્ન તત્વો વડે મળતી શીખ જાણ્યા પછી હવે આપણે તે કાવ્યનો અભ્યાસ જોઈએ. તો ચલો શરૂ કરીએ. અભ્યાસ. પ્રશ્ન 1. પઢીએ ઓર બોલીએ એટલે કે વાંચો અને બોલો. તો બાળકો, અહીં આપણને કેટલાક શબ્દો આપેલ છે, આપણે તેનું વાંચન કરવાનું છે અને બોલતું જવાનું છે. હસના, ભવરા, સ્વદેશ, તડપ કર, અંધેરા, પૃથ્વી, ધુઆ, ઊંચા. પછીનો પ્રશ્ન 2 છે, કવિતા કા સામૂહિક और વ્યક્તિગત ગાન કીજીએ એટલે કે કવિતાનું સામૂહિક અને વ્યક્તિગત ગાન કરો. તો બાળકો, આ પ્રવૃત્તિ આપની ઘરે જાતે કરવાની થશે. પછી છે પ્રશ્ન 3. પ્રશ્નો કે ઉત્તર દીજીએ એટલે કે પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, કવિતા में प्रकृति के किन किन तत्वों की बात कही गई है એટલે કે કવિતામાં પ્રકૃતિના કયા કયા તત્વોની વાત કરેલ છે. જવાબ છે, કવિતા મેં ફૂલ, ભવરા, तरु, हवा, दूध, पानी, सूरज, लता, पेड़, मछली, पृथ्वी, जलधारा, धुआं जैसे तत्वों की बात कही गई है. प्रश्न 2. स्वयं देखे हुए प्रकृति की अन्य चीजों के नाम दीजिए એટલે કે આપે પોતે જોયેલ પ્રકૃતિના અન્ય તત્વો કે વસ્તુઓના નામ આપો. તો બાળકો, આ પ્રશ્ન આપે જાતે કરી શકાય તે જ રીતનો છે, તો આપે તેનો જવાબ જાતે કરવાનો થશે. પછી છે પ્રશ્ન 4. કિસસે ક્યા સીખે સોચ કર બતાઈએ કોની પાસેથી શું શીખ્યા વિચારીને કહો. પહેલું છે દીપક સે. જવાબ છે અંધેરા હરના. બીજું છે ભવરો સે. જવાબ છે હંમેશા ગાતે રહેના. ત્રીજું છે ફૂલો સે. જવાબ છે હંમેશા હસતે રહેના. ચોથું છે હવા સે. જવાબ છે કોમલ ભાવ બહાના. પાંચમું છે दूध और पानी से. जवाब છે मिलना और मिलाना. छठुं છે सूरज की किरणों से. जवाब છે जगना और जगाना. सातवां છે लता और पेड़ों से. जवाब છે सबको गले लगाना. आठवां છે धुएं से. जवाब છે ऊंचे चढ़ना. नौवां છે मछली से. जवाब છે स्वदेश के लिए तड़प कर मरना. 10वां છે जलधारा से. जवाब છે जीवन पथ पर आगे बढ़ना. 11वां છે पृथ्वी से. जवाब છે प्राणियों की सच्ची सेवा करना. ત્યાર પછી છે पतझड़ के पेड़ों से. जवाब છે दुख में धीरज धरना. प्रश्न 5. निम्नलिखित वाक्यों को उदाहरण के अनुसार लिखिए और स्वरभार देकर पढ़िए એટલે કે નીચે લખેલ વાક્યોને ઉદાહરણ અનુસાર લખો અને સ્વરભાર આપી અને વાંચો. જૈસે પહેલું વાક્ય છે, मैंने कल आपको यह किताब दी थी. 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 હવે આપણે પછીના વાક્ય જોઈએ. मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया. હવે આપણે આ વાક્યના એક એક શબ્દ પર વજન દઈને વાંચતા જઈએ. સૌથી પહેલાં મેરે શબ્દ પર વજન દઈએ. मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया. ત્યાર પછી જન્મદિન પર શબ્દ પર વજન દઈને વાંચીએ. मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया. ત્યાર પછી दोस्तों ने શબ્દ પર વજન દઈને વાક્ય વાંચીએ. मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया. ત્યાર પછી मुझे શબ્દ પર વજન દઈને વાંચીએ. मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया. ત્યાર પછી
उपहार शब्द पर वजन दईने वाक्य वाँचीए। मेरे जन्मदिन पर दोस्तों ने मुझे उपहार दिया। હવે ત્યાર પછીનું ત્રીજું વાક્ય જોઈએ। કિસાનને બેલ કો રસી સે કસકર બાંધા। સૌથી પહેલાં કિસાનને શબ્દ પર વચન દઈને વાંચીએ। કિસાનને બેલ કો રસી સે કસકર બાંધા। ત્યાર પછી બેલ કો શબ્દ પર વચન દઈને વાક્ય વાંચીએ। કિસાનને બેલ કો રસી સે કસકર બાંધા। ત્યાર પછી રસ્સી સે શબ્દ પર વચન દઈને વાક્ય વાંચીએ। કિસાનને બેલ કો રસ્સી સે કસકર બાંધા। ત્યાર પછી કસકર શબ્દ પર વચન દઈને વાક્ય વાંચીએ। કિસાનને બેલ કો રસ્સી સે કસકર બાંધા। ત્યાર પછીનું ચોથું વાક્ય જોઈએ। બગીચે મેં તિતલિયા મંડરાને લગી। સૌથી પહેલાં બગીચે શબ્દ પર વચન દઈએ। બગીચે મેં તિતલિયા મંડરાને લગી। ત્યાર પછી તિતલિયા શબ્દ પર વચન દઈએ। બગીચે મેં તિતલિયા મંડરાને લગી। ત્યાર પછી મંડરાને શબ્દ પર વચન દઈને વાક્ય વાંચીએ। બગીચે મેં તિતલિયા મંડરાને લગી। હવે ત્યાર પછીનું વાક્ય જોઈએ। મેં કલ રામપુર ગયા થા। સૌથી પહેલાં મેં શબ્દ પર વચન દઈને વાક્ય વાંચીએ। મેં કલ રામપુર ગયા થા। ત્યાર પછી કલ શબ્દ પર વચન દઈને વાક્ય વાંચીએ। મેં કલ રામપુર ગયા થા। ત્યાર પછી રામપુર શબ્દ પર વચન દઈને વાક્ય વાંચીએ। મેં કલ રામપુર ગયા થા। ત્યાર પછી ગયા થા શબ્દ પર વચન દઈને વાક્ય વાંચીએ। મેં કલ રામપુર ગયા થા। હવે સ્વાધ્યાય જોઈએ। તો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે સહી જોડે મિલાઈએ એટલે કે યોગ્ય જોડકા જોડો। અહીં આપણને અ વિભાગમાં કેટલાક પ્રકૃતિના તત્વો આપેલ છે અને સામે બ વિભાગમાં તે પ્રકૃતિમાંથી મળતી શીખો લખેલ છે। તો આપણે કયા પ્રકૃતિના તત્વ પાસેથી કઈ શીખ મળે છે તે યોગ્ય રીતે જોડવાનું છે। સૌથી પહેલાં છે ફૂલ, તો તેની સામે હસતે રહેના જોડવાનું છે। ત્યાર પછી છે જલધારા, તો જલધારા પાસેથી જીવન પથ મેં આગે બઢતે રહેનાની શીખ મળે છે તો તે જોડવાનું છે। ત્યાર પછી છે મછલી, તો મછલી પાસેથી સ્વદેશ કે લીએ તડપ કર મરના એવી શીખ મળે છે તેથી તેની સાથે જોડવાનું છે। ત્યાર પછી છે પૃથ્વી, તો પૃથ્વી પાસેથી સેવા કરવાની શીખ મળે છે તો સેવા કરના સાથે જોડવાનું છે। ત્યાર પછી છે ધુઆ, ધુઆની સાથે ઉન્નતિ કરના જોડવાનું છે। પછી છે પ્રશ્ન 2, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ એટલે કે નીચે લખેલ પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન છે दुख में हमें क्या करना चाहिए, તો જવાબ છે दुख में हमें धीरज धरनी चाहिए। બીજો પ્રશ્ન છે सूरज की किरणों से हमें क्या सीख मिलती है, जवाब છે सूरज की किरणों से हमें जगने और जगाने की सीख मिलती है। ત્રીજો પ્રશ્ન છે कोमल भाव बहाने की सीख हमें कौन देता है, जवाब છે कोमल भाव बहाने की सीख हमें हवा के झोंके देते हैं। चौथो प्रश्न છે अंधेरा कौन हरता है, जवाब છે अंधेरा दीपक हरता है। ત્યાર પછીનો પ્રશ્ન 3 જોઈએ। कविता में से निम्नलिखित भावार्थ वाली पंक्तियाँ ढूंढकर लिखिए એટલે કે કવિતામાંથી નીચે લખેલ ભાવાર્થવાળી પંક્તિઓ શોધીને લખો। બાળકો અહીં તમને કેટલીક કાવ્ય પંક્તિઓના ભાવાર્થ આપેલ છે, આપણે તે ભાવાર્થ કઈ કાવ્ય પંક્તિનો છે તે કહેવાનું છે। પહેલું છે સુખ હો યા દુઃખ હો હमें हमेशा हंसते रहना चाहिए, તો આ પંક્તિ છે તે હસતા રહેવાનું મહત્ત્વ સમજાવે છે તેથી ત્યાં ફૂલો સેનિત હસના શીખોવાળી કાવ્ય પંક્તિ આવશે। ત્યાર પછી છે हमें हर एक प्राणी की सेवा करनी चाहिए, તો સેવા કરવાની પ્રેરણા આપણને પૃથ્વી પાસેથી મળે છે તો તેમાં પંક્તિ આવશે પૃથ્વી સે सीखो प्राणी की सच्ची सेवा करना। ત્યાર પછી છે हमें सदैव प्रगति करनी चाहिए, તો પ્રગતિ કરવાની પ્રેરણા આપણને ધુમાડા પાસેથી મળે છે તો ત્યાં પંક્તિ આવશે ધુએं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना। ત્યાર પછી છે हमें सबसे हिल मिलकर रहना चाहिए, તો હળીમળીને રહેવાની પ્રેરણા આપણને દૂધ અને પાણી પાસેથી મળે છે તો ત્યાં પંક્તિ આવશે दूध तथा पानी से सीखो मिलना और मिलाना। प्रश्न 4, कविता में से संज्ञा विशेषण और क्रियापद शब्द ढूंढकर लिखिए એટલે કે કવિતામાંથી સંજ્ઞા વિશેષણ અને ક્રિયાપદ શબ્દ શોધીને લખો।
તો બાળકો, અહીં એક મોટા કોષ્ટકમાં 3 વિભાગો કરેલ છે, જેમાં સંજ્ઞા, વિશેષણ અને ક્રિયા લખેલ છે. તમને એક ઉદાહરણ પણ આપેલ છે, જેમ કે સંજ્ઞામાં સૂરજ લખેલ છે, વિશેષણમાં સચ્ચા લખેલ છે અને ક્રિયામાં ગાના લખેલ છે. તો આપણે તે સિવાયના કાવ્ય પંક્તિમાં આવતા અન્ય સંજ્ઞા, વિશેષણ અને ક્રિયાના શબ્દ શોધીને લખવાના છે. જેમ કે સંજ્ઞામાં આવશે ફૂલ, પૃથ્વી, દીપક આદિ. ત્યાર પછી વિશેષણમાં આવશે ઝુકી, કોમલ, ઊંચે આદિ. ત્યાર પછી ક્રિયામાં આવશે ઝુકાના, સેવા કરના, ચઢના आदि। हवे प्रश्न 5 જોઈએ। आपने उपयुक्त कोष्टक में विशेषण और क्रिया के जो शब्द लिखे हैं उनका वाक्य प्रयोग कीजिए। એટલે કે આપે ઉપરના કોષ્ટકમાં વિશેષણ અને ક્રિયાના જે શબ્દ લખેલ છે તેનો વાક્યમાં ઉપયોગ કરો। જેમ કે એક ઉદાહરણ આપેલું છે, જૈસે મોહન સચ્ચા બાલક था, રીટા ગીત ગાતી है। સૌથી પહેલા ઝુકી વિશેષણનું वाक्य જોઈએ। पेड़ पर फल आने से उसकी डालियाँ झुकी हुई लगती है। ત્યાર પછી कोमल विशेषणનું वाक्य જોઈએ। छोटे बच्चे बहुत कोमल होते हैं। ત્યાર પછી ऊंचे विशेषणનું वाक्य જોઈએ। पतंग हमें ऊंचे चढ़ने की यानी उन्नति करने की सीख देती है। હવે ક્રિયાના શબ્દના વાક્ય જોઈએ। સૌથી પહેલા છે ઝુકાના। वाक्य છે हमें बड़ों के आगे शीश झुकाना चाहिए। પછી છે सेवा करना। वाक्य છે हमें गरीबों की सेवा करनी चाहिए। ત્યાર પછી છે चढ़ना। वाक्य છે हमें विकास पथ पर ऊंचे ही चढ़ना चाहिए। હવે योग्यता विस्तार જોઈએ। इनसे आप क्या सीखेंगे चर्चा कीजिए। એટલે કે આમની પાસેથી આપ શું શીખશો ચર્ચા કરો। પહેલું છે કૂતરા। તો કૂતરા પાસેથી આપણે વફાદારી શીખવાની છે। પછી છે હંસ। હંસ પાસેથી આપણે વિવેક શીખવાનો છે। પછી છે શિયાળ એટલે કે શિયાળ। તો શિયાળ પાસેથી આપણે ચાલાકી અથવા ચતુરાઈ શીખવાની છે। પછી છે બુલબુલ। તો બુલબુલ પાસેથી આપણે મધુર કંઠ રાખવાનું શીખવાનું છે। પછી છે મધુમક્ખી એટલે કે મધમાખી। તેની પાસેથી આપણે કઠોર પરિશ્રમ કરતા શીખવાનું છે। ત્યાર પછી છે અગરબત્તી। અગરબત્તી પાસેથી આપણે પરોપકાર કરવાનું શીખવાનું છે। પછી છે નદી। તો નદી પાસેથી આપણે હંમેશા આગળ વધતા રહેવાનું શીખવાનું છે, એટલે કે અવિરત ગતિ શીખવાની છે। ત્યાર પછી છે ચીંટી। ચીંટી પાસેથી એટલે કે કીડી પાસેથી આપણે પરિશ્રમ કરવાનું અને ભવિષ્યનું આયોજન કરવાનું શીખવાનું છે। પછી છે મકડી એટલે કે કરોળિયો। કરોળિયા પાસેથી આપણે હંમેશા પ્રયાસ કરતા રહેવાનું શીખવાનું છે। ત્યાર પછી છે કંગારૂ એટલે કે કાંગારૂ। તો કાંગારા પાસેથી આપણે માતૃપ્રેમ શીખવાનો છે। ત્યાર પછી છે क्या तुम अपने आसपास की चीज़ों से भी कुछ सीख सकते हो? यदि हाँ तो लिखो कि किससे क्या सीखोगे। એટલે કે શું આપ આપની આસપાસની વસ્તુઓમાંથી પણ કંઈ શીખી શકો છો? જો હા તો લખો કે કોની પાસેથી શું શીખશો। તો બાળકો, આપની આસપાસ ઘણી એવી વસ્તુઓ હશે અથવા પ્રકૃતિના તત્વો હશે કે જે આપણને કંઈક ને કંઈક શીખ આપતા હશે। તો આપે જણાવવાનું છે કે આપની આસપાસની વસ્તુઓમાંથી કઈ વસ્તુ પાસેથી તમને કઈ શીખ મળે છે। તો આ પ્રશ્ન આપે જાતે કરવાનો થશે। પછી છે कविता में से किसी न किसी से कुछ न कुछ सीख लेने की बात कही गई है। अगर हम किसी से कुछ भी न सीखे तो क्या होगा? अपने विचार लिखिए। એટલે કે કવિતામાં કોઈકને કોઈક પાસેથી કંઈક ને કંઈક શીખવાની વાત કહી છે, પરંતુ જો આપણે કોઈની પાસેથી કંઈ ન શીખીએ તો શું થશે? આપના વિચારો લખો। બાળકો,
વિવિધ પ્રકૃતિના તત્વો પાસેથી આપણે કંઈક ને કંઈક શીખ મેળવી અને આપણા જીવનમાં અપનાવીએ છીએ, પરંતુ જો આપણે તેમની પાસેથી કંઈ ન શીખીએ તો આપણું જીવન કેવું હોય તે આપે જણાવવાનું છે. તો આ પ્રશ્ન પણ આપ જાતે લખી શકો તે રીતનો છે. આપે આપના વિચારો અહીં રજૂ કરવાના થશે. બાળકો, આપ ઘરે રહીને પણ આપનો અભ્યાસ કરતા રહેશો. ધન્યવાદ.